ગૌ સેવાનું તીર્થધામ નૂતન પાંજરાપોળનું લોકાર્પણ આવતીકાલે। ખંભાત શહેરમાં છેલ્લા અંદાજે 150 વર્ષથી જીવદયા અને ગૌ સેવાની અનન્ય પરંપરા જાળવી રહેલી ખંભાત પાંજરાપોળ હવે નવા યુગમાં પ્રવેશ કરી રહી છે। નિસ્વાર્થ ભાવના જૈન આચાર્ય ભગવંતોના આશીર્વાદ અને અસંખ્ય દાનવીર જીવદયા પ્રેમીઓના સહકારથી નિર્માણ પામેલું અત્યાધુનિક અને સર્વ સુવિધા સંપન્ન નૂતન પાંજરાપોળ હવે લોકાર્પણ માટે તૈયાર બન્યું છે। મૂંગા પશુઓ અને ગૌમાતાને સુરક્ષિત આશ્રય, ઉત્તમ સારવાર અને આધુનિક સુવિધાઓ મળી રહે તે હેતુથી નિર્માણ પામેલા આ વિશાળ પરિસરનું લોકાર્પણ આવતીકાલે 7 જૂન 2026 રવિવારના રોજ યોજાશે। આ પ્રસંગે પૂજ્ય જૈન મહારાજ સાહેબો, સાધુ સાધ્વીજી ભગવંતોના પાવન આગમન સાથે નૂતન પરિસરમાં ભવ્ય પ્રવેશ થશે। સમગ્ર ખંભાત માટે ગૌરવ સમાન આ પ્રસંગ જીવદયા, સેવા અને સંસ્કારના મૂલ્યોને વધુ મજબૂત બનાવશે। ખંભાત પાંજરાપોળનું આ નવું સ્વરૂપ માત્ર પશુ સેવાનું કેન્દ્ર નહીં, પરંતુ માનવતા અને કરુણાનું જીવંત પ્રતીક બની રહેશે। સમગ્ર શહેરમાં આ ઐતિહાસિક લોકાર્પણને લઈને ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। આધુનિક પાંજરાપોળનું નિર્માણ થઈ ગયું છે અને જે આવતીકાલે લોકાર્પણ થવા જઈ રહ્યું છે, શું કહેશો? ખંભાતના આજુબાજુના વિસ્તારમાં સૌથી આધુનિક બધી સુવિધાથી ભરપૂર મૂંગા પશુઓ માટે, જે નિરાધાર પશુઓ માટે એને કોઈ પણ તકલીફ ના પડે એવી સુવિધા અમે ઊભી કરવાની કોશિશ કરી છે। અને એ કોશિશમાં એવું છે, એમાં બધી જ વસ્તુ હોસ્પિટલ છે, આઈસીયુ છે પ્રાણીઓ માટે, એ બધું એમાં અવેલેબલ છે। ખંભાતની ધર્મપ્રેમી પ્રજા માટે શું સંદેશ આપશો? આ એક પુણ્યના કામમાં, જીવદયાના કામમાં સર્વનો સહયોગ મળે એવી અમે આશા રાખીએ છીએ। આપનો પરિચય? નાનકાભાઈ પટેલ।